નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું નિશા. આજે આપણી સાથે મેન્ડલિસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની જોડાઈ ગયા છે. આજે આપણે ટ્યુટોરિયલ જે અત્યારે ચાલી રહ્યું છે, ખાસ કરીને રેરાને લઈને, કારણ કે આપણે રેરાને સાંભળ્યું તો ઘણું છે પણ સમજવાની કોશિશ નથી કરી, કાં તો આપણે એને મિસઇન્ટરપ્રેટ કરી રહ્યા છે. એક ખાસી સમજવાની જરૂર છે, કારણ કે ગ્રાહકો માની રહ્યા છે કે બસ હવે રેરા આવી ગયું તો હવે તો અમારો જ રાજ ચાલશે અને અમને જોઈએ એ મળશે અને અમારા જે અધ વચ્ચે પડેલા જે પ્રોજેક્ટ છે એ પણ હવે તરત જ ચાલુ થઈ જશે. કદાચ આ થોડીક સમજ ઓછી છે. એને સમજવાની જરૂર છે કે તમારા અટકેલા પ્રોજેક્ટ્સ જે કઈ રીતે પૂરા થશે, કઈ રીતે તમને તમારું ઘર મળી શકશે, કઈ રીતે તમારી મૂડી જે છે આગળ જતાં પણ સચવાઈ જશે. એના માટે ખાસ અમે આજે અહીંયા ભેગા થયા છે અને તમને સમજાવશું કે આ રેરા શું છે. તો રેરા માટે મહારાષ્ટ્ર એક પહેલું રાજ્ય છે જ્યાં તેમણે વેબસાઇટ બનાવી છે. 1 તારીખથી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે અને કહી શકાય કે રેગ્યુલેટર પણ નિમાઈ ગયા છે. શું ખાસ છે મહારાષ્ટ્ર માટે? મહારાષ્ટ્ર માટે ખાસ એવું છે કે વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ્સ વિચ હેઝ ગોન લાઈવ. સો દેટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ કે આપણે ચીફ મિનિસ્ટરનું જે પરસિવિરન્સ છે એ પ્રમાણે આ થયું છે. જ્યારે બીજા સ્ટેટ્સ ડિલે કરી રહ્યા હતા ત્યારે આપણને એમ લાગી રહ્યું હતું કે કદાચ એમનું ઇન્ટરેસ્ટ ઓછો છે આ સબ્જેક્ટમાં, કદાચ એમનું કન્ઝ્યુમર તરફ ધ્યાન નથી વધારે આપતા, બિલ્ડર તરફ આપી રહ્યા છે, એટલે કદાચ ઢીલું થઈ રહ્યું છે. પણ મારું માનવું એવું છે, આજે મહારાષ્ટ્રમાં જે ઇમ્પ્લિમેન્ટ થયું છે અને જે બી આજે 15-17 દિવસ થયા છે આ એક્ટને આવ્યા એને, એના કારણથી એક ઘણી બધી જે મુસીબતો હતી, ડિફિકલ્ટીઝ, ચેલેન્જીસ જે બિલ્ડરોને ફેસ થાય છે રજિસ્ટર કરવા માટે, એ આગળ આવી છે. હવે એના કારણથી આપણને એમ સમજાય છે કે બીજા જે સ્ટેટ્સ છે કદાચ એ આ ડિફિકલ્ટીઝ છે એ જોઈને કદાચ ગભરાઈ રહ્યા હતા કે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરીએ. પણ મહારાષ્ટ્રએ આમાં પહેલ કરી છે, હિંમત કરી છે અને એમાં હું એમ કહીશ કે એસોસિએશન્સ છે જે ડેવલપર્સના અને ડેવલપર્સ છે એમણે ખૂબ સાથ આપ્યો છે અને હિંમત કરીને હવે આગળ વધ્યા છે. હવે મહારાષ્ટ્રમાં તો પુલબેકનો કોઈ સવાલ છે નહીં, કારણ કે મહારાષ્ટ્ર પાસે પહેલેથી જ એક મોફા નામની સંસ્થા હતી કે એમના માટે એક પ્રોવિઝન્સ હતા. પછી મહારા આવી ગયું અને ત્યારબાદ આ મહારાષ્ટ્ર રેરા આવી ગયું. તો હવે મહારાષ્ટ્ર રેરાને કઈ રીતે એને જાણવું? શું એની કોઈ વેબસાઇટ છે? એમની એક વેબસાઇટ બનાવવામાં આવેલી છે અને બધા જ સ્ટેટમાં એમની પોતપોતાની વેબસાઇટ બનાવવામાં આવશે. બિકોઝ આ આખું જે છે એ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે કરવામાં આવ્યું છે. એટલે મહારાષ્ટ્રની પોતાની એક વેબસાઇટ છે જે આપણે થોડી વારમાં ખોલીને જોશું પણ શું છે. આ એક સમજવાનું એવું છે કે રેરા, તમે જેમ કીધું, એક કન્ઝ્યુમરના પ્રોટેક્શન માટે બનાવવામાં આવ્યું છે. બટ એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી જોવા જઈએ તો આ ડેવલપરને પણ કવર થાય છે, એમને પણ બેનિફિટ ઘણા મળશે. એટલે ખાલી એક કન્ઝ્યુમર માટે નથી, ડેવલપરને પણ અમુક તકલીફો જે હતી એ હવે આમાં સોલ્વ થવામાં આવશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે અમુક વાર એવું થતું હતું કે કન્ઝ્યુમર્સ જે છે એ પેમેન્ટ ન કરે, અમુક કંઈક ખોટા કારણો કાઢીને PIL ફાઇલ કરીને કે અમુક ખોટી રીતે, બહુ ઓછા એવા હોય પણ થાય છે એવું. ફ્રોડ ડેવલપર્સ માટે ને પણ સહન કરવા પડે છે તો કન્ઝ્યુમરને બી પડે છે. એટલે આમાં એવું છે કે બંને માટે ફેર પ્રોવિઝન્સ આવ્યા છે કે ડેવલપરના ડિલિવરેબલ શું છે, જે ઘણા બધા છે, અને કન્ઝ્યુમરની બી રિસ્પોન્સિબિલિટી છે કે જે પ્રોજેક્ટ ટાઈમ પર ચાલી રહ્યો છે, જે પ્રોજેક્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી, ટાઈમ ટુ ટાઈમ એમાં પેમેન્ટ કરવું, એ પણ એક એમની રિસ્પોન્સિબિલિટી આવી. એટલે એ હિસાબે બંનેને બેલેન્સ કરવામાં આવ્યું છે. એ મારું એક માનવું છે આમાં. તમે તમારા કમ્પ્યુટર પર મહારેરા ટાઈપ કરશો એટલે એ વેબસાઇટ ખુલી જશે. મહારેરાથી તમે જોઈ શકો છો, આ વેબસાઇટ તમને ખુલેલી દેખાશે. તમે એનું લેઆઉટ જોઈ શકો છો. મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, આ એની વેબસાઇટ છે. આના ઉપર કઈ રીતે જવું અને એઝ અ કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ પહેલાં આપણે જોશું. તો અહીંયા પહેલાં એઝ અ કન્ઝ્યુમર શું જાણવાની જરૂર છે? આ એક બહુ જ સારી, સરળ, ઇઝી ટુ યુઝ વેબસાઇટ બનાવી છે. KPMGએ આનું આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે અને બહુ ઇઝી ટુ યુઝ છે. આ હોમ સ્ક્રીન જે છે એના પર તમે જોશો, જેમ નિશાએ કીધું કે અહીંયા એક સાઈડ પર તમને આ રેરા શું છે એનું એક નાનું એવું નિયમો, રૂલ્સ કહી શકાય. એટલે તમે બધા જો રૂલ્સ પર તમે નજર કરશો, એક એક પોઈન્ટ તમે નજર કરશો તો તમને બધા રૂલ્સ ક્લિયર થતા જોવા મળશે કે તમને જે પણ પ્રોબ્લેમ હોય સોલ્વ થતા. ત્યાં તમને ખ્યાલ આવશે કે આ રેરા છે શું.
તો એક એ તમને એ મળી જશે. બીજું તમે જોશો કે રાઈટ હેન્ડ સાઈડ ઓફ ધ સ્ક્રીન છે ત્યાં તમને જે નવા ક્વેશ્ચન્સ આવે છે, જે નવા ક્લેરિફિકેશન્સ આવે છે એ અહીંયા લેટેસ્ટ વાળા અહીંયા આપવામાં આવે છે. હવે એક તમે જોશો તો આ સાઇટ છે 3 યુઝ માટે બનાવવામાં આવી છે. એક સિટીઝન માટે, એક ડેવલપર જે પ્રમોટર કહેવાય છે, અને ત્રીજું જે છે એજન્ટ માટે. આ 3 એક કેટેગરી આ લોકોએ સ્પેસિફાઈ કરી છે સાઇટની ઉપર, જે તમે ત્યાં જોઈ શકો છો. હવે એક ક્લેરિફિકેશન આમાં એવું છે કે તમે જોશો કસ્ટમર ક્યાંય નામ નથી લખ્યું, તો એ લોકો કસ્ટમર જે છે એવું કોઈ સેપરેટ કેટેગરી નથી બનાવી. સિટીઝન એટલે કસ્ટમર, એ બંનેના રાઇટ્સ, એ બંનેના વ્યુઇંગ રાઇટ્સ જે છે એ બંનેનું જે દેખાવામાં આવ્યું છે એ એક જ છે અહીંયા. એટલે એમાં કસ્ટમર કરીને અલગ કોઈ મોડ્યુલ નથી. એટલે એમને આપણે ડિફાઇન કરીએ કે તમે ઘર ખરીદવા જાઓ છો, તમે ઘર ખરીદવાના છો, તમને જાણવું છે ડેવલપર વિશે, તો તમારે સિટીઝનમાં જઈને તમારે સર્ચ કરવું પડશે. ત્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. જે ડેવલપર્સ છે, જે પોતે ઘર બાંધી રહ્યા છે, જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે, જે બિલ્ડર છે, એમણે ફોર પ્રમોટર્સ જે લખેલું છે ત્યાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને ત્રીજા, અગર તમે રિયલ એસ્ટેટના એજન્ટ છો, એટલે તમે કોઈને ઘર બતાવતા હો અને ઘર અપાવતા હો એવા એજન્ટ હોય, રિયલ એસ્ટેટ એજન્ટ, તો એમણે આ એજન્ટની કેટેગરીમાં જઈને તમારે તમારો ફોર્મ ફિલ કરવું પડશે. હવે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી, કારણ કે આ શરૂઆત છે અને 31 જુલાઈ સુધીનો સમય છે ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સને રજિસ્ટર કરવાનો. એટલે તમે અત્યારે સમજો કોઈ પ્રોપર્ટીમાં પૈસા નાખ્યા હોય અને તમને એ પ્રોપર્ટી વિશે જાણવું છે કે રજિસ્ટર થઈ છે કે નહીં, તો એ સિટીઝનમાં તમે ક્લિક કરીને આગળ જોઈ શકો. પણ તમને જણાવી દઈએ, ખૂબ જ સિલેક્ટેડ પ્રોજેક્ટ્સ અત્યાર સુધી રજિસ્ટર થયા છે. એટલે કદાચ અત્યારે ઉતાવળ કરીને તમે પેનિક ના થતા કે મારા ડેવલપરનું નામ આમાં કેમ નથી. 31 જુલાઈ સુધીનો ટાઈમ છે, તો ત્યાં સુધીમાં તમને તમારી પ્રોપર્ટી પણ ત્યાં જોવા મળી શકે. રાઈટ? આપણે આવીએ બિકોઝ અત્યાર સુધી આપણે જેમ જોયું છે કે 2 કે 3 જ પ્રોજેક્ટ રજિસ્ટર થયા છે. ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સનું એક સ્ટેટિસ્ટિક્સ લઈએ તો અત્યારે કોઈ આપણી પાસે એસ્ટિમેટ નથી. જ્યારે રજિસ્ટર થશે ત્યારે ખબર પડશે. પણ એસોસિએશન એક નંબર 2 થી 2.5 લાખ પ્રોજેક્ટ્સ ઓલ ઓવર મહારાષ્ટ્ર, ખાલી મહારાષ્ટ્રમાં 2 થી 2.5 લાખ પ્રોજેક્ટ આજની તારીખમાં ઓન ગોઈંગ છે. એટલે આટલા બધા રજિસ્ટ્રેશન આવવાના છે 31 જુલાઈ સુધી. એટલે થોડી પેશન્સ રાખવી પડશે, તમે તમારા પ્રોજેક્ટ પણ એમાં જોઈ શકશો. કરેક્ટ. હવે આમાં બીજા બધા જે મોડ્યુલ્સ આપે છે બહુ એમાં અત્યારે જોવા જેવું નથી કે આ જે વેબસાઇટ છે એમાં શું શું ફેસિલિટીઝ આપી છે એ એક લખેલું છે આમાં, એ તમે આમાં જોઈ શકશો. અહીંયા ગેલેરીમાં અત્યારે તો કાંઈ જ નથી, ખાલી રેરાની એડવર્ટિઝમેન્ટ છે, રેરાની એક્ટની એડવર્ટિઝમેન્ટ છે, એ 2 ઓડિયો ફાઇલ આમાં દેખાડી છે. ડાઉનલોડ્સમાં બહુ જ સારા જેટલા બી અત્યાર સુધી પ્રાવધાન આવ્યા છે, એક્ટ છે કે રૂલ્સ છે કે રેગ્યુલેશન્સ છે, ઓર્ડર્સ છે કે અથવા ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ છે, જે ક્લેરિફિકેશન કોઈ માગ્યા હોય અને ક્લેરિફિકેશન એકવાર એક જણને આપ્યા હોય તો એ અહીંયા બધા વેબસાઇટ પર નાખેલા છે. એટલે તમે એને જઈને ડાઉનલોડ કરી શકો. તો જો તમે ડેવલપર છો, તમારે એક્ટ રેગ્યુલેશન તમારે ડાઉનલોડ કરીને વાંચવું છે, સ્ટડી કરવું છે, તો અહીંયા છે. તમે કસ્ટમર છો, તમારે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સમાં જઈને અમુક સવાલ જે આવી ગયા હોય એ તમારે ચેક કરવા હોય તો તમે અહીંયા જઈને ડાઉનલોડ કરી અને તમે એનું યુઝ કરી શકો છો. એ એક બહુ જ સરસ આખું એક નોલેજ મેનેજમેન્ટનું આખું એક સેક્શન અહીંયા આપેલું છે. અહીંયા રેરાનું જે એડ્રેસ છે, ઈમેલ છે, ફોન નંબર છે એ આપેલું છે કે તમારે જો ઈમેલ મોકલાવવો હોય કે કોલ કરવો હોય કે અથવા પર્સનલી ત્યાં જવું હોય તો એનું આ ડિટેલ્સ. આ ખાસ મહત્વનું છે, કારણ કે આ એડ્રેસ તમે નોટ કરી લેશો તો તમને ક્યારેક જવું પડે તો જઈ શકો છો. ઈમેલ હવે વધારે પ્રિફરેબલી છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ ઈમેલ એડ્રેસ પર ક્વેશ્ચન પૂછી શકો છો, જેના જવાબ તમને આગળ જતાં આ વેબસાઇટ પર પણ રાઈટ સાઈડમાં જે રીતે ઓનગોઈંગ ક્વેશ્ચન્સ આવતા હોય છે તો ત્યાં તમને એના જવાબ મળી શકે. હવે છેલ્લા 2 જે છે એના પર આપણે ઘણો ટાઈમ સ્પેન્ડ કરશું એક્સપ્લેન કરવા માટે કે એક ઓનલાઈન એપ્લિકેશનનું મોડ્યુલ છે કે તમે જોશો તો એમાં તમારે પહેલાં એક લોગિન ક્રિએટ કરવું પડે છે. તો લોગિન તમારું એઝ અ સિટીઝન હોય, એઝ અ ડેવલપર હોય, એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટ હોય. આજે હું મારું રજિસ્ટ્રેશન આમાં કરીશ એઝ અ સિટીઝન. હું બિલ્ડર નથી, હું એજન્ટ નથી, તો આમાં હું જઈને મારું રજિસ્ટ્રેશન તો તમારા માટે એક બેસ્ટ ટ્યુટોરિયલ છે કે તમે કઈ રીતે રજિસ્ટર કરશો. તમને અત્યારે નૌશાદ બતાવશે પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને એઝ અ સિટીઝન. કારણ કે એક તમે ઘર ખરીદવાના છો કે ઘર માટે તમે પ્રોજેક્ટ્સની જાંચ પડતાલ પણ કરવા માગો છો તો તમે અહીંયા જઈને કરી શકો છો. તો જે રીતે નૌશાદ પોતાનું નામ નાખશે. હવે આમાં રજિસ્ટ્રેશન તમારું ઓનલાઈન ખાલી નામ રજિસ્ટર કરવા માટે 3 જ ચીજોની જરૂરત છે. એક તો તમારું યુઝર નામ નાખવાનું છે અહીંયા, એક તમારો પાસવર્ડ
તમારે જે બતાવવો છે એ તમારે રાખવો છે, એ પાસવર્ડ સિલેક્ટ કરો અને એક અહીંયા એક એ લોકો ઇમેજ આપેલી છે, એમાં જે એલ્ફાબેટ છે એ તમારે નીચે જઈને અહીંયા ટાઈપ કરવાના છે અને એ પ્રમાણે તમે કરશો તો તમને મળી જશે. તો એક હું મારું ઈમેલ આઈડી, મારું યુઝર આઈડી છે, તો તમે તમારો યુઝર આઈડી નાખો, ત્યારબાદ તમે તમારો પાસવર્ડ નાખો અને ત્યારબાદ આ જે ઇમેજ પર જે આલ્ફાબેટ્સ લખેલા હોય છે એને તમે કોપી કરો તો તમે રજિસ્ટર થઈ ગયા. એઝ અ સિટીઝન પણ તમે એમાં રજિસ્ટર થઈ જશો અને ત્યારબાદ આગળની જે પણ પ્રોસિજર કરવાની હશે એ થશે. ઓલરેડી નૌશાદ એમાં રજિસ્ટર કરી ચૂક્યા છે એટલે તમને પ્રોસિજર બતાવી રહ્યા છે. નૌશાદે પોતાનું નામ નાખ્યું, પાસવર્ડ નાખશે અને ઇમેજ જે પણ આલ્ફાબેટ્સ હશે કોપી કરશે તો સીધા એન્ટર થતા જોવા મળી શકે. એટલે તમે તમારે એઝ અ સિટીઝન તમે આ રેરાની વેબસાઇટમાં એન્ટર થતા જોવા મળશો. પાસવર્ડમાં સિક્યોરિટી એ લોકો ઘણી રાખી છે. એમાં એક કેપિટલ લેટર, એક સ્પેશિયલ કેરેક્ટર, એક ન્યુમરિક, આ બધા એવા જે પાસવર્ડ સ્ટ્રોંગ કરવા માટે જે રિક્વાયરમેન્ટ્સ છે. તો મારા પાસવર્ડમાં એક કેપિટલ એલ્ફાબેટ છે, સ્મોલ એલ્ફાબેટ છે, સ્પેશિયલ કેરેક્ટર્સ છે, એક ન્યુમરિક છે, એટલે એ પ્રમાણે ઘણા બધા. હવે જે આપણે જોઈ શકીએ છીએ, આપણે લોગિન કર્યું અને એમાં એન્ટર થઈ ગયા છે એઝ અ સિટીઝન. હવે આ સ્ક્રીન બાદ આગળ કઈ રીતે વધવું? હવે આમાં તમે જોશો તો બે ઓપ્શન તમને લેફ્ટ સાઈડ પર મળે છે. આખી સ્ક્રીન બ્લેન્ક છે. તમે જ્યાં સુધી તમે આખો એકાઉન્ટ નહીં કરો ત્યાં સુધી તમને ડિટેલ્સમાં તમારું નહીં આવે. એક એકાઉન્ટ છે અને એક લોગ આઉટ છે. તો આપણે એકાઉન્ટમાં જઈએ તો મને માય પ્રોફાઇલ અને ચેન્જ પાસવર્ડ. તો આપણે માય પ્રોફાઇલમાં જઈએ તો માય પ્રોફાઇલમાં એક સવાલ પૂછવામાં, ડુ યુ હેવ પાસ્ટ એક્સપિરિયન્સ? તો એઝ અ સિટીઝન એક્સપિરિયન્સ હમણાં હું નો લખું છું. એટલે તમે પહેલા ઓલવેઝ નો લખશો. તમારો પાસ્ટ એક્સપિરિયન્સ નથી તો તમે પહેલી વાર એન્ટ્રી લઈ રહ્યા છો તો તમે નો લખશો. પછી તમારું નામ, પહેલું નામ તમે લખશો, તમારે મિડલ નેમ, લાસ્ટ નેમ, આ બધા જે ઇન્ફોર્મેશન જે યુઝ્યુઅલી આપણે કોઈ પણ વેબસાઇટમાં એન્ટ્રી લઈએ છીએ અને પોતાની ડિટેલ્સ ભરીએ છીએ એ રીતની બધી ડિટેલ્સ અહીંયા ભરવાની છે. જેમ કે પહેલું નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ એટલે કે સરનેમ, ત્યારબાદ પેન નંબર. કારણ કે અત્યારે આઈડેન્ટિટી માટે પેન નંબર ખાસું મહત્ત્વનું હોય છે તો તમારે પેન નંબર પણ ત્યાં ફિલ કરવાનું હોય છે. હવે જ્યારે તમે પેન કાર્ડ અને આધાર કાર્ડની જે ભરવાની છે ઇન્ફોર્મેશન એ તમે ભરી દીધી છે. ત્યારબાદ ઓક્યુપેશન, તમે જોબ કરો છો, તમે સર્વિસમાં છો, તમારું પોતાનું બિઝનેસ છે એ તમારે ત્યાં લખવું પડશે. ત્યારબાદ આવશે તમારી એડ્રેસ અને ઓફિશિયલ ડિટેલ્સ. તમે જોઈ શકો છો કે તમને ક્યાં કોન્ટેક્ટ કરવું, તમે ક્યાં રહો છો અત્યારે, જ્યાં કરંટ તમે રહેતા હો અથવા તમારું પર્મનન્ટ એડ્રેસ હોય એ તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે પ્રોપરલી. દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને, કારણ કે તમારે ફ્લેટ નંબર અલગ આવશે, બિલ્ડિંગ નેમ અલગ આવશે, એ રીતે તમારે અહીંયા બધું લખવું પડશે. આપણું બોમ્બેનું ડિવિઝન કોંકણ આવે છે એ મને. અચ્છા, મુંબઈનું ડિવિઝન કોંકણ આવશે. એટલે તમારે જ્યારે પણ તમે મુંબઈની ડિટેલ્સ ફિલ કરતા હો તો તમારે ડિવિઝનમાં કોંકણ લખવાનું આવશે. અને મુંબઈ સિટી, સ્ટેટ મહારાષ્ટ્ર, ડિવિઝન કોંકણ લખવાનું આવશે. તમારું આ બધા કમ્પલસરી છે એટલે તમારે થોડુંક તમારું એમાં વિલેજનું એક સેક્શન છે, એનાથી તમે ગભરાઈ ના જતા અને છોડી નહીં દેતા. તમારે ભરવા, દરેક કોલમ ભરવી તમને કમ્પલસરી છે એટલે દરેક કોલમને ભરવી પડશે. જ્યાં વિલેજ આવશે ત્યાં મુંબઈ સિટીનું તમને નામ દેખાશે તો તમે એને ક્લિક કરો અને એને ફિલ કરો. પછી આવશે કોન્ટેક્ટ ડિટેલ્સ, જ્યાં તમે તમારા ફોન નંબર, ઓફિસ નંબર, ફેક્સ નંબર, તમારો ઈમેલ આઈડી તમે ભરી શકો છો અને કોઈ તમારી વેબસાઇટ હોય તો તમે એ પણ ભરી શકો છો. ત્યાં તમારે તમારો ફોટો અપલોડ કરવો પડશે એટલે તમે તમારો ફોટો તમારા કમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં રાખજો, જેને તમે અપલોડ કરી શકો. ત્યાં તમને તમારો ફોટો અપલોડ કરવો પડશે. તો બધી ઇન્ફોર્મેશન ફિલ કર્યા પછી તમારે સેવ પ્રોફાઇલ કરીને છે ત્યાં તમારે ક્લિક કરવી હશે. ત્યાં તમે ક્લિક કરશો તો તમારી બધી ઇન્ફોર્મેશન એમાં આવી જશે અને તમે આગળ પ્રોસિજરને વધારી શકશો. અહીંયા તમે જોશો સેવ પ્રોફાઇલ કરી. સેવ પ્રોફાઇલ કર્યા બાદ પ્રોફાઇલ સેવ સક્સેસફુલી એટલે તમારી પ્રોફાઇલ સેવ થઈ ગઈ છે. હવે જો નૌશાદ પ્રોજેક્ટ સર્ચ કરવું એઝ અ સિટીઝન તો કઈ રીતે સર્ચ કરવું જોઈએ? હવે તમારે બે ચીજ સર્ચ કરી શકાય. એક કે ડેવલપર અને એનો પ્રોજેક્ટ શું છે, અને બીજું જે છે કે તમે કોઈ બ્રોકર થ્રુ જવાના હોય તો એ બ્રોકર રજિસ્ટર્ડ છે કે નહીં, એનું બેકગ્રાઉન્ડ શું છે. આ બે ચીજ તમે આ રજિસ્ટ્રેશન મોડમાં જશો તો તમને રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ અને રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ એજન્ટ આ બંને દેખાશે. અત્યારે કોઈ એજન્ટ હજી રજિસ્ટર્ડ નથી એટલે તમને આ મોડલમાં દેખાતું નથી. એટલે જ્યારે પણ તમે અગર કોઈ રિયલ એસ્ટેટ એજન્ટને મળો અને તેઓ તમને ઘર અપાવવાની ખાતરી આપે તો પહેલાં એમની પાસે રેરામાં તમે રજિસ્ટર છો કે નહીં એની ઇન્ફોર્મેશન લો અને એનું રજિસ્ટર્ડ સર્ટિફિકેટ નંબર લેશો, ત્યારબાદ તમે આમાં સર્ચ કરી શકો છો. અને એનું કારણ એ છે કે આગળ જતાં જો તમને કોઈ પ્રોબ્લેમ આવે પ્રોજેક્ટની અંદર અને તમારે કોઈની અગેન્સ્ટ એક્શન લેવું હોય
તો તમે ગયા છો બ્રોકરને થ્રુ, એટલે તમને જે રિપ્રેઝન્ટેશન કર્યું હોય ખોટું કે આ પ્રોજેક્ટ આમ છે, આ બધું જે ખોટી વાત કોઈ બ્રોકરે તમને કીધી હોય તો તમે બિલ્ડરને નથી પકડી શકતા. એ તમારે બ્રોકરને જ એકાઉન્ટેબલ કરી શકાતું હોય. એટલે એના માટે તમારે ચેક કરવું પડશે કે પેલા એ બ્રોકર રજિસ્ટર્ડ છે કે નથી રજિસ્ટર્ડ. એના માટે તમારે જેને અહીંયા ચેક કરવાનું છે, ખાલી રજિસ્ટર્ડ છે કે નહીં એટલું જ જોવાનું છે. એનો ટ્રેક રેકોર્ડ આ તમે એની ક્રેડિબિલિટી માટે જોઈ શકો છો, બટ અધરવાઇઝ રજિસ્ટર્ડ છે કે નહીં. અનરજિસ્ટર્ડ બ્રોકર થ્રુ તમે કરી જ નથી શકતા, બિકોઝ ડેવલપર પર બંદિશ છે કે એ અનરજિસ્ટર્ડ એજન્ટ થ્રુ માલ વેચી નથી શકતો. અને આપણે જો એજન્ટની જ વાત કરતા હોય તો એજન્ટનું આપણે એક એંગલ એ બી જોઈ લે કે જો તમે એક રજિસ્ટર્ડ એજન્ટ થવા માંગતા હો તો આની અંદર તમારે રજિસ્ટર થવા માટે બહુ વધારે ડિટેલ્સ નાખવાની જરૂર નથી. તમે તમારી પહેલાં એક આઈડી ક્રિએટ કરો તો તમને તમારો લોગિન ડિટેલ મળી જશે. એ પછી જેને તમારે બહુ જ ઓછી વિગત આમાં નાખવાની છે. મેનમાં તમારું પેન કાર્ડ, આધાર કાર્ડ, તમે છેલ્લા 5 વર્ષમાં શું કામ કર્યું છે, તમારો શું એક્સપિરિયન્સ છે, આ ડિટેલ ધ મોમેન્ટ તમે નાખો તમને તમારું સર્ટિફિકેટ મળી જાય છે અને તમારું રજિસ્ટ્રેશન મળી જાય. તમારે એક 10,000 રૂપિયાની ફી ભરવાની આવે છે અને આ જે છે એક 5 વર્ષનું સર્ટિફિકેટ છે. જો તમે પ્રોપરલી કન્ડક્ટ કરતા હો, તમને કોઈ તમારી અગેન્સ્ટ કેસ નથી થયું કે તમને કોઈ રેરામાંથી તમને કાઢી નથી નાખ્યા, તો આ સર્ટિફિકેટ 5 વર્ષ સુધી તમને કામ આવી શકે છે. અને આ સર્ટિફિકેટ વગર તમે કોઈ ડેવલપરનો પ્રાઇમરી સ્ટોક નથી વેચી શકતા, એ તમારે જાણવાની જરૂરત છે. તમે સેકન્ડરી માર્કેટમાં વિધાઉટ રજિસ્ટ્રેશન કરી શકો છો. સેકન્ડરી માર્કેટ એટલે જે જૂના ફ્લેટ્સ છે, રીસેલમાં કસ્ટમર ટુ કસ્ટમર છે, જ્યાં ડેવલપર ઇન્વોલ્વ નથી, એ તમે કરી શકો. એ રેરામાં કવર્ડ નથી. બટ જો તમારે ડેવલપરનો માલ વેચવો હોય તો તમારે આ રજિસ્ટર કરવું પડશે. એટલે જે રીતે તમે પોતે એઝ અ સિટીઝન જે તમે ફોર્મ ફિલઅપ કર્યા છે એ રીતે જ ફોર્મ છે. ત્યાં પણ આપણે 3 જે ઓપ્શન્સ જોયા, એમાંથી એજન્ટનું ઓપ્શન સિલેક્ટ કરો અને નૌશાદે જે ખાસ તમને માહિતી કહી એ ફિલઅપ કરો. 10,000ની ફીસ છે એ ઓનલાઈન તમે પે કરો તો તમે ત્યાં રજિસ્ટર થઈ ગયા છો. હવે આપણે જઈએ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ ઉપર, જ્યાં આપણને ડિટેલ્સ મળશે કે ડેવલપરે શું રજિસ્ટર કર્યું છે. તો આપણે આમાં જઈએ તો કોંકણ રિજન જે મુંબઈનું ડિવિઝન આવે છે, ડિસ્ટ્રિક્ટ આપણી, જો આપણે માહિતી છે કે 3 જ પ્રોજેક્ટ હજી રજિસ્ટર થયા છે, તો તમે મુંબઈ સિટીમાં હજી કોઈ પ્રોજેક્ટ રજિસ્ટર નથી. મુંબઈના ડેવલપર પણ એમના જે પ્રોજેક્ટ આઉટસાઇડ મુંબઈ છે એમાં રજિસ્ટર કર્યા છે, MMRDA રિજનમાં કે એમાં જે છે. તો તમારે જઈને, આપણે જાણીએ છીએ કે થાને રિજનમાં પ્રોજેક્ટ ટીટવાલા અને એ સાઈડ પર રજિસ્ટર્ડ થયા છે. તો તમે જ્યારે લોગિન કર્યું, લોગિનની નીચે સર્ચ પ્રોજેક્ટ હતું, એના પર તમે ગયા, ત્યાં તમને 2 લોગિન દેખાશે, પ્રમોટર અને એજન્ટ. પ્રમોટર પર તમારે ક્લિક કરવાનું છે. ડિવિઝનમાં મુંબઈનું તમે સર્ચ કરતા હો તો ડિવિઝનમાં કોંકણ નાખવાનું છે. રાઈટ સાઈડમાં અત્યારે જે રીતે સિલેક્ટેડ પ્રોજેક્ટ થયા છે તો થાનેના પ્રોજેક્ટ થયા છે, તો થાને આપણે સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ નીચે પ્રોજેક્ટ નેમ લખેલા છે. હવે અત્યારે જો તમે મુંબઈ સિલેક્ટ કરો ને મુંબઈમાં જેટલા પણ રજિસ્ટર હશે એમના નામ આવશે, પણ અત્યારે થાનેના છે. એઝ અ એક્ઝામ્પલ અમે તમને દેખાડી રહ્યા છે. થાને સિલેક્ટ કર્યું, થાનેમાં મેફેર અને ઉન્નતિ વુડ્સ તમને દેખાઈ રહ્યું છે. આ 2 પ્રોજેક્ટ્સ તમને દેખાશે રજિસ્ટર થયેલા છે, તો જેની ઇન્ફોર્મેશન તમે લઈ શકશો. આપણે મેફેર પર ક્લિક કરશું, મેફેર પર ક્લિક કર્યું અને સર્ચ કરશું તો આપણને એની ઇન્ફોર્મેશનમાંથી દેખાશે. પ્રોજેક્ટ 2 અત્યારે તમને દેખાઈ રહ્યા છે, થાને રિજનમાં 2 સિલેક્ટ કરેલા દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકશો આની ડિટેલ્સ. આ મેફેર તમને દેખાશે, વ્યૂ લખેલું છે, એના પર ક્લિક કરો એટલે એ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન તમારી સામે હશે. તમે જોશો તો પ્રોજેક્ટ જે ઓર્ગેનાઇઝેશન છે એનું નામ મેફેર હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ. હવે એક સમજવાનું એ છે કે ડેવલપર્સ જે હોય છે એ દરેક પ્રોજેક્ટ જે છે એ એમના બ્રાન્ડ પ્રમાણે નથી હોતો, કદાચ રજિસ્ટર્ડ બીજા નામે હોય છે. ફોર એક્ઝામ્પલ, બીજો પ્રોજેક્ટ જે આપણે જોઈએ ઉન્નતિ પ્રોજેક્ટ, એ એકચ્યુઅલી છે રોનક ગ્રુપનો પ્રોજેક્ટ છે. તો તમે જો કદાચ રોનક ગોતતા હો તો તમને એ નહીં મળે. એટલે તમારે એ માહિતી રાખવી જરૂરી છે કે બ્રાન્ડ રોનકનું છે પણ પ્રોજેક્ટ ઉન્નતિનો છે. એવી રીતે નેમથી શોધવું પડશે. તો આ જે છે એ મેફેર હાઉસિંગનો પ્રોજેક્ટ છે, એ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એમનું એડ્રેસ આખું અહીં આવ્યું છે કે ક્યાં એમનું રજિસ્ટર્ડ એડ્રેસ છે. અંધેરી અંબોલીમાં એમનું એડ્રેસ છે. એમની વેબસાઇટની ડિટેલ્સ આપી છે. એમના જે ઓનર્સ છે એમનું નામ અને ડિટેલ, એમનું પોઝિશન તમે મેનેજિંગ ડાયરેક્ટર નહીં જોઈ શકો છો. અહીંયા નયન શાહ એમનું નામ લખેલું છે. પ્રોજેક્ટ ડિટેલ્સ બધી લખેલી છે. પ્રોજેક્ટ ડિટેલ્સમાં તમે જોશો તો પ્રોજેક્ટનું નામ છે મેફેર વિશ્વ રાજા. હવે એનું સ્ટેટસ આપ્યું છે ઓનગોઈંગ પ્રોજેક્ટ. એની પ્રપોઝ ડેટ ઓફ કમ્પ્લીશન આપી છે ડિસેમ્બર
ડિસેમ્બર 2017 એટલે આવતા 6-8 મહિનામાં એ કમ્પ્લીટ થશે. એમને રિવાઇઝ કરેલી ડેટ આપી છે. જે ઓરિજિનલ ડેટ ઓફ આપેલી એ એક અલગ હતી. હવે એમને રિવાઇઝ કરી છે ડેટ અને જૂન 2018ની તારીખ આપેલી છે. વિચ ઇઝ પોસિબલ કે તમે જ્યારે રજિસ્ટર કરો તો તમે તમારી ઓરિજિનલ ડેટ છે એ તમે રીકેલ્ક્યુલેટ કરીને આપી શકો છો. હવે આ પ્રોજેક્ટમાં કોઈ લીગલ કેસ છે કે નહીં એ કોલમ અહીંયા આપી છે. અમે જોશું તો લિટિગેશન રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ, તો એમાં એમનો જવાબ છે નો. એટલે આ પ્રોજેક્ટની ઉપર કોઈ લિટિગેશન નથી એ એક એ લોકોએ ક્લેરિફાય કર્યું છે. જો યસ હોતે તો એની ડિટેલ આપણને મળી જતે. પ્રોજેક્ટ ટાઈપ શું છે, રેસિડેન્શિયલ કમર્શિયલ, એ અહીંયા સ્પેસિફાય કર્યો છે. આ પ્રોજેક્ટનું જે પ્લોટ છે એની CTS નંબર આપેલી છે. એમની બાઉન્ડ્રીઝ બધી જે આપી હોય એટલે તમને એક્ઝેક્ટ પ્રોજેક્ટ ક્યાં છે શું છે એ બધું ખબર પડે. તાલુકા, વિલેજ, આ તે જે બી છે. હવે નીચે જોશો તો ટોટલ બિલ્ડિંગ કેટલી બાંધવાના છે. આ પ્રોજેક્ટમાં 4 બિલ્ડિંગ કરવાના છે. એમાંથી સેન્કશન કેટલી છે? 4 છે. તો 4 બિલ્ડિંગનું સેન્કશન પ્લાન આવી ગયું છે એમની પાસે. અહીંયા જો સમજો કોઈ બિલ્ડિંગ એમ લાગે બાંધવાનો હોય પણ એનું સેન્કશન પ્લાન ન આવ્યું હોય તો અહીંયા ડિટેલ આપે. તો અહીંયા 4 બિલ્ડિંગ આવી ગઈ છે. પ્લોટ સાઇઝ અહીંયા આપ્યો છે કે 878.42 સ્ક્વેર મીટર્સનો પ્લોટ છે. એમની FSIની ડિટેલ કે આ પ્લોટની ઉપર એમને કેટલી FSI મળે છે. તો ઇફ યુ સી 8422.85 એમની ટોટલ FSI છે. એનું એક કેલ્ક્યુલેશન હોય છે તો તમને આઈડિયા આવે કે કેવી રીતે કેટલું છે. નીચે જોશો તો તમારે એમાં પ્રોજેક્ટમાં કેટલા ગરાજીસ છે, કવર્ડ, અનકવર્ડ, ઓપન, આ એની ડિટેલ આપેલી છે. તો આ પ્રોજેક્ટમાં આપણે જોઈએ તો ગરાજ જે હોય છે શટરવાળા એ 0 એક બી નથી. પ્રપોઝ 10 કવર્ડ ગરાજ છે. એટલે બિલ્ડિંગની નીચે જેટલી પાર્કિંગ સ્પેસ છે, કવર્ડ પાર્કિંગ સ્પેસ છે, તો 10 જેટલી કાર તમે રાખી શકો એટલી એની જગ્યા છે. અને એનું 49% કામ પતી ગયું છે આજની તારીખ સુધી. હવે નીચે તમે જોશો તો ડિટેલ્ડમાં પ્રોજેક્ટના કયા ફેઝ ઉપર કયું કામ છે એનું તમારે ડિટેલ આપેલી છે કે કેટલા પર્સન્ટેજ કામ કમ્પ્લીટ થયું છે. આનાથી તમને આઈડિયા આવે કે પ્રોજેક્ટનું સ્ટેટસ શું છે. તમે આમ જનરલી બિલ્ડરો પાસે જાતા હો તો પહેલાં તો તમને કોઈ મોટા બિલ્ડર હોય બહુ બધા તો તમને ઇન્ડિવિજ્યુઅલ કદાચ જવાબ ના આપતો હોય, એમની ક્લાયન્ટ સર્વિસિંગ ન હોય. હવે તમારે એ ત્યાં જવાની જરૂરત નથી. અને આટલો ડિટેલમાં તો કોઈ ડેવલપર તમને સારો ડેવલપર બી એટલો ટાઈમ ના હોય કે તમને મંથ ટુ મંથ પ્રોજેક્ટ કે મારો એક્સકવેશન એટલું થઈ ગયું, આ થઈ ગયું. એક સ્લેબ વાઇઝ તમને જનરલ આઈડિયા આપે કે 4 સ્લેબ થઈ ગયા, 5 સ્લેબ થઈ ગયા. પણ અહીંયા તમે જોશો તો હી ઇઝ કમ્પેર્ડ ટુ ગિવ યુ ઓલ ધ ડિટેલ્સ કે તમારે કયા પ્રોજેક્ટ તમને બધી ડિટેલ્સ આમાં મળી રહેશે. એટલે તમારે ક્યાં પણ ભાગવાની જરૂર નથી. અહીંયા બધી ડિટેલ આપેલી છે ને બધી સાચી જ હશે. નીચે તમે જોશો તો બિલ્ડિંગની ડિટેલ આપેલી છે કે કેટલો કાર્પેટ એરિયા છે, કેટલા અપાર્ટમેન્ટ બન્યા છે, કેટલા શું છે. હવે એક આમાં ધ્યાન રાખવાનું છે કે એમાં કેટલા અપાર્ટમેન્ટ બુક થયા છે એ લખેલું છે. ફોર એક્ઝામ્પલ રેસિડેન્શિયલ આ જે સિરિયલ નંબર 1 છે એમાં એક અપાર્ટમેન્ટ બુક થયો છે, 9માંથી એક અપાર્ટમેન્ટ બુક થયો છે. એ એક સ્ટેટસ આપી છે. પણ આ કોણે બુક કર્યું છે, શું રેટમાં બુક કર્યું છે, આ ડિટેલ્સ અહીંયા નહીં મળે અને એની જાણવાની જરૂર બી નથી. એટલે એ હિસાબે જે અમુક બિઝનેસ કોન્ફિડેન્શિયલિટી હોય એ ડેવલપર માટે એ આમાં રાખવામાં આવેલી છે. હવે આ પ્રોજેક્ટમાં કોણ પ્રોફેશનલ્સ ઇન્વોલ્વ છે એની ડિટેલ આપી છે કે આર્કિટેક્ટ જે છે આ જય મિસ્ત્રી છે આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર કોણ છે શ્રી સાઈ એન્ટરપ્રાઇઝ. એટલે એ પ્રમાણે તમને એક એ પણ આઈડિયા આવે. એટલે આપણે કહી શકાય 3 વ્યક્તિ મહત્વના છે રેરા માટે, એક આર્કિટેક્ટ, એક એન્જિનિયર અને ત્રીજો CA, જેની ડિટેલ્સ આપણને મોસ્ટ ભાગે આમાં મળી રહેશે. રાઈટ. આમાં કોન્ટ્રાક્ટરની બી ડિટેલ આપવામાં આવી છે. હવે લિટિગેશન જો ઉપર યસ હોતે તો એની લિટિગેશનની ડિટેલ્સ અહીંયા આપેલી હોતી. જો આપણે બીજા પ્રોડક્ટમાં જોશું કે કદાચ છે કે નહીં. હવે આ જે લાસ્ટ 6-7 ડિટેલ છે બહુ હેવી ડિટેલ્સ છે અને આ એક ફાઇલ્સ જે છે એ અપલોડ કરેલી છે. તો તમે જોશો કે લીગલ ટાઇટલ રિપોર્ટ જે છે કે પ્રોજેક્ટનો લેન્ડ જે છે એ ટાઇટલ ક્લિયર છે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે એ તમારે જાણવું હોય તો તમને અહીંયા ક્લિક કરશો. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ એક એડવોકેટનો ટાઇટલ સર્ટિફિકેટ છે જે તમને મોટે ભાગે બેંક્સ માંગતી હોય છે. જ્યારે તમને ડોક્યુમેન્ટ્સ લોન માટે જોઈતા હોય ત્યારે આ બધા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે. તો ત્યારે આ ડોક્યુમેન્ટ્સ તમને આપવામાં સરળ રહેશે. તમે એને ડાઉનલોડ કરી લો અને ત્યારે પછી પ્રિન્ટ આઉટ કાઢીને તમે ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો. તો આ આખું એક ટાઇટલ સર્ટિફિકેટ છે. તમારે કોઈ લીગલ એન્કમ્બરન્સીસ હોય તો એનું ડિટેલ અહીંયા આપવામાં આવે છે. લેઆઉટ અપ્રુવલ છે એ બહુ
ટેકનિકલ ડિટેલ છે, જો તમને એની ઓલી ન જે તમે જ્યારે રજિસ્ટ્રેશન કરાવો તો તમને બિલ્ડર ઈ લેઆઉટ આપે છે અને એમાં તમે આ બધી ડિટેલ્સ પણ અને તમે જોશો આ બધી અપ્રૂવડ છે, એટલે તમને આ ઝૂમ કરશો પ્રિન્ટઆઉટ લઈને તો તમને દેખાશે કે અહીંયા સરકારી સ્ટેમ્પ પણ છે BMCના, કે જેના પ્લાન્સ અપ્રૂવ થયા હોય એ બધું આવી ગયેલું છે. એક ચીજ ધ્યાનમાં રાખવાનું છે કે બ્રોશરની અંદર જનરલી એક સ્કેચ બનાવેલો આપ્યો છે પ્લાનનું. અહીંયા તમને એકચ્યુઅલી જે અપ્રૂવડ પ્લાન છે એ તમને જોવા મળે છે, એટલે એની વચ્ચે જો કોઈ ગેપ હોય. રેરાનું એક મુખ્ય તમને પ્રોટેક્શન એ છે કે માર્કેટિંગ વખતે મેઇન જે હોય છે, માર્કેટિંગ વખતે તમને જે રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટમાં આમ છે, આ સેન્કશન છે, આવો સાઇઝનો પ્લોટ, આવા ડાયમેન્શનનો તમને ફ્લેટ મળશે, દરવાજો અહીંયા હશે, આ હશે, આ તમને જે કહેવામાં આવે છે એ જે એકચ્યુઅલ તમને મળશે કે નહીં એ તમારે જે કમ્પેર કરવાનું છે એ તમને અહીંયા સુવિધા આપેલી છે કે તમે કમ્પેર કરી શકો. અને જો એને પ્રમાણે ન હોય, તમને માર્કેટિંગમાં કંઈ કીધું હોય ને અહીંયા અલગ હોય, તો તમે એની અગેન્સ્ટ કેસ કરી શકો છો, કમ્પ્લેન કરી શકો છો અને એની તમને સોલ્યુશન બી મળશે. એટલે એમ કહી શકાય કે તમને અગર કહેવામાં આવ્યું હોય કે નીચે ગાર્ડન હશે, નીચે સ્વિમિંગ પુલ હશે, ક્લબ હાઉસ હશે, એની બધી ડિટેલ્સ આમાં હશે. સાથે જ અત્યારે તમે જો એક ફ્લેટ જોવા જાઓ તો એમાં એક લખેલું હોય છે કે આ ફર્નિચર ઇન્ક્લુડ નથી, એટલે આ પણ એક સ્પેસિફિકેશન છે કે તમે હવે કાર્પેટ એરિયા પર ઘર કરીશો, વોલ ટુ વોલ જેટલી જે જગ્યા છે એના પર જ તમારે પૈસા આપવાના છે. એટલે અને એ જે રીતે રેડી રેકનર રેટ હોય છે એ એરિયાના, એ પ્રમાણે એ એરિયાના રેટ્સ નક્કી થતા હોય છે. અને જ્યારે આપણે જોયું છે કે આ જો પ્રોસિજર પર જવું પડે તો દરેક ડેવલપરે થોડોક એક્સપેન્સ ખર્ચો કરવો પડે છે અને એની કદાચ ભોગવવું કદાચ કસ્ટમરે જ પડશે, તો થોડા પૈસા આના માટે તમારે વધારે આપવા પડશે. એક બીજી મહત્વની વાત છે કે જેમ મોફામાં એક સ્ટેન્ડર્ડ એગ્રીમેન્ટ હતું પણ કોઈ ફોલો નહોતું કરતું, રેરામાં પણ એક સ્ટેન્ડર્ડ એગ્રીમેન્ટ ફોર સેલ આપવામાં આવ્યું છે અને આ બહુ સ્ટ્રિક્ટ છે. આનાથી અલગ જઈને એગ્રીમેન્ટ નહીં કરી શકાય. તો એની તમને અહીંયા કોપી આવી છે. બિકોઝ એવું જોવામાં આવ્યું છે મોટા ડેવલપર્સ જે નાના કસ્ટમર્સ હોય છે, જનરલી અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં કે એક બેડરૂમ 1 રૂમ કિચનવાળા હોય, એ મોટા બિલ્ડરો સાથે આર્ગ્યુમેન્ટ ન કરી શકે, એમની પાસે લોયર ના હોય જે સમજાવી શકે કે આ સેક્શનનો આ કે આ ક્લોઝનો આ પ્રોબ્લેમ તમને થશે, કે આમાં તમને આમ ખોટું બોલે છે, કે આમાં આમ ફસાવે છે, કે આમાં આમ તમને બાંધી રાખે છે. એ બધું તમને નહીં થાય, કેમ કે અહીંયા એ જે સ્ટેન્ડર્ડ અલોટમેન્ટ લેટર છે એ બી તમને અહીંયા આવી ગયો છે અને એને ફિલ કરીને તમારે આગળ રજીસ્ટર કરાવવું પડશે. લિટરલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીને જ આગળ વધવાનું છે, જે થોડું બહુ કસ્ટમાઇઝેશન એઝ પ્રોજેક્ટ અને નેમ વાઇઝ તમારે કરવાનું હોય છે. પણ અહીંયા જ આપેલું છે એટલે અહીંયાથી તમારે પ્રિન્ટ આઉટ કરાવીને કરાવવું પડશે, કોઈ તમને આપશે નહીં. એટલે તમારા માટે આ એક ખૂબ જ તમારી સેફટી ખાસ ધ્યાન રાખવામાં આવી છે. એટલે એઝ અ કસ્ટમર, એઝ અ સિટીઝન, એઝ અ ક્લાયન્ટ તમે આ વેબસાઇટમાં જઈને પહેલાં તો રજીસ્ટર કરાવો, તમારું નામ રજીસ્ટર થઈ જશે, લોગિન આઈડી પાસવર્ડ તમને મળી જશે, પછી તમે પ્રોજેક્ટ સર્ચ કરો. પ્રોજેક્ટ સર્ચ કરવાની અમે આખી વિધિ અને ડિટેલ્સ તમને સમજાવી છે. તો એઝ અ કસ્ટમર જોવા જઈએ તો એક મોટા ભાગની વસ્તુઓ મને અહીંયા મળી રહે છે. ખાલી એટલું જણાવવાનું કે 31 જુલાઈ સુધીનો ટાઈમ છે. તમારા દરેક પ્રોજેક્ટ્સને એડ થતાં સમય લાગશે, કારણ કે 2-2.5 લાખ પ્રોજેક્ટ્સને એડ થતાં ઘણી બધી ડિટેલ્સ છે જેને સમજીને આમાં બધું રજીસ્ટર, કારણ કે એકવાર જો ડેવલપર અહીંયા એન્ટ્રી લઈ લીધી પછી એમાં કોઈ બદલાવ નહીં કરી શકે અને જો એ પૂર્ણ નહીં કરે તો એમને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ એક લીગલી પણ હોઈ શકે અને ફિનાન્શિયલી પણ હોઈ શકે. એટલે ડેવલપર્સ થોડો સમય લઈ રહ્યા છે, એને થોડો સમય લાગશે. પછી તમે જઈને તમે તમારા ડેવલપરને સવાલ પૂછી શકો છો કે ભાઈ અમે જે આ ઘર ખરીદવા જવાના છે એ રજીસ્ટર છે કે નહીં, તો જ અમે એમાં રોકાણ કરીએ. રાઈટ, એબ્સોલ્યુટલી. અને બીજા બધા સર્ટિફિકેટ્સ નોર્મલ જે છે આમાં કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જે તમને કહેવામાં આવે છે કે આવી ગયા છે, હવે અહીંયા તમે એકચ્યુઅલી જઈને પ્રૂફ એનું જોઈ શકશો આવે છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે.